મોર્નિંગ. ગઈકાલે એક લારીવાળો દેખાયો. લારીમાં શાકભાજી નહોતા, ફ્રૂટ્સ નહોતા, કોઈ લાકડા નહોતા, લોખંડ નહોતું, માલ નહોતો ભરેલો, કોઈ જૂની ઘરવખરી નહોતી, તૂટેલું ફૂટેલું ફર્નિચર નહોતું કે નહોતા એસી, ફ્રિજ કે ટીવી. ગઈકાલે મેં એક લારીવાળો જોયો જેની લારીમાં હતો બરફની પાટ, અને બરફની લારીવાળો પરસેવે રેબઝેબ હતો. આપણે ત્યાં આ વિસંગતતા સતત જોવા મળે છે. આપણો દેશ વર્ષોથી વિસંગતતાઓ જીવે છે અને જીરવે છે. બરફનો ગોળો વેચનાર તડકો ખાતો હોય, ઠંડક આપતા તરબૂચ વેચનાર તડકે શેકાતા હોય. આપણો જઠરાગ્નિ શાંત કરનાર અન્ન એ અન્નને ઉગાડનાર ખેતરમાં પરસેવો પાડે, અનાજ ઉગાડે. ઘઉંની ગુણ ઉચકનાર મજૂરની ભાગ્યરેખા ભૂંસાઈ જાય છે, પણ એની કાળાશ જતી નથી. કોણ કહે છે જમીનદારો જતા રહ્યા છે? કોણ કહે છે સામંતશાહી ગઈ? દરેક માણસ કોઈને કોઈ સ્તરે બીજાનું શોષણ કરે છે. આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે કેટલી કંપનીઓ એવી હશે કે જ્યાં એમ્પ્લોઈઝ હોંશે કામ કરવા જતા હશે, જ્યાં કર્મચારી 5, 10, 15 વર્ષથી વધુ લાંબો સમય સુધી ટકતા હશે, જેના માલિક બધાને પરિવારની જેમ સાચવતા હશે, જેની HR પોલિસી ઇન્ક્લુઝિવ હશે, સારા માણસને અન્યાય નહીં થતો હોય. ધ કંપની that would have a heart and not just calculations, permutations and combinations. જે દિવસે એક માણસ બીજાનું લઈ લેવાના અપ્રોચથી, બીજાનું શોષી લેવાના અપ્રોચથી નહીં પણ વહેંચીને ખાવાના અપ્રોચથી જીવશે, ત્યારે પૃથ્વી પર સોનાનો સૂરજ ઉગશે. અરવિંદ ભટ્ટની પંક્તિ છે, એક ઘેટું ટાઢથી થરથર થતું જોયા કરે ભરવાડ પાસે કામળી. એક ઘેટું ટાઢથી થરથર થતું જોયા કરે ભરવાડ પાસે કામળી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.